ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મેં હું બીના, મેરે બીના કેચીના. અને અત્યારે વાગ્યા છે 5:30 ને હું ઉઠી ગઈ છું 5:30 વાગ્યામાં, એટલે કે 5 વાગ્યામાં, કારણ કે અમારે નીકળવાનું છે હમણાં સુરત. તો ફટાફટ હું નાહી લઉં અને તૈયાર થઈ જાઉં અને પછી આપણે જઈએ સુરત અને મળીશું સુરતમાં. ચલો બાય. તો ગાઈઝ, હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. માગી આપી ક્યુટ ઠંડી લાગતી હતી એના જેટલી ધ્રુજતી હતી ખબર હે રાતે બજારી. મારી છોકરી ઊભા થા વર્ષી, ચા થઈ ગઈ. હેડો, મોડું ના કરો ચાણી જોઈને. ઊંઘવા દો ને, વિચારીને ઠંડીની ધ્રુજતી હતી. તો ચલો ગાઈસ, અમે ચા પી લઈએ. ચા પીને પછી અમે ફટાફટ નીકળીએ, કારણ કે 6 ઉપર થઈ ગયું છે એટલા માટે. છોકરી છે મારી છોકરી, મારી છોકરી. હા છું ગેલું. અમે નીકળી રહ્યા છીએ સુરત જવા માટે. મમ્મી અને પપ્પાને વહેલા ઉઠાડી દીધા છે. અમારા બાએ ઉઠી ગયા છે. તો ચલો આપણે મળીશું હવે સુરતમાં. ગાઈસ, અમે નીકળી ગયા છે. અત્યારે વાગ્યા છે 7 અને અમે હું હર્ષિલ બંને ગાડી લઈને નીકળ્યા છે. ચલો પહોંચીએ સુરત ફટાફટ. ગાઈસ, તો અમે બરોડાની આગળ આવી ગયા છે ને અમારા હર્ષિલને ભૂખ લાગી છે એટલે અમે નાસ્તો કરવા ઊભા છે. આપણે ખબર અહીંયા ઊભા રહેલા હતી ત્યારે એકવાર આવ્યા હતા. અહીંયા અમે નાસ્તો કરવા ઊભ્યા છે, ગિફ્ટ એન્ડ ફન પાર્લર. નાસ્તો કરી લઈએ પછી અમે જઈશું સુરત. મારા હર્ષિલે એવું ખાધું? હર્ષિલ અમારા હર્ષિલે સમોસા ખાઈ લીધા, ચોપલા. હવે અમે નીકળીશું સુરત જવા. આજે હું જેવી ચંપુ જેવી લાગુ છે ને, ચોટલો વાળો છે એટલે ચંપુ લાગુ છે, ચંપુ. અમારી ગાડી તમે કોઈને ખબર નથી, પણ અમે બીજી બી ગાડી લીધી છે, i10. તો એ અમારી ગાડી છે. ઓહો, બીજી ગાડી લીધી અમે તમારા બધાની દુઆથી. હું ને હર્ષિલ બંને પહોંચી ગયા છે મારા ભાઈના ઘરે. તો મારા ભાઈનું ઘર બતાવું. એ કપડાને એસીનું એ દેખાય મારા ભાઈનું ઘર છે. ફટાફટ હજુ બધું સામાન ઉતારવાનો છે. ભાઈને બોલાવું નીચે. ક્યાં ગયો લાલુ? તે અમારી જોડે લિફ્ટમાં નહીં આવવાનો. હા, મારો છોકરો આવી રહ્યો છે પહેલવાન. લામડા શરીર બનાય, લામડા ના થતા ને હું રમ કરે ગધેડા. બંધ કર. કેમ છો મમ્મી? અમે આવી ગયા છીએ. હું આવો? બસ તમે કામ કરવા આવો છો અહીંયા? કાં કઈ પેલી જારી કેમ લારી એટલે કામે હતા મમ્મી? કામે ક્યારથી જવા લાગી? કયું બોર્ડ? ઓ મમ, એટલે જોયું જ નહીં તમારું આ બોર્ડ. ઓહો, ક્યાં મૂકવા ગયેલા? હેની લારી ખોલી તમે લોકો? ચોળાફળીની? મને તો ખવડાવો યાર. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. હું છું બીના પંચાલનો ભાઈ. તો આજે મારા ઘરે એક નવી કામવાલી આવી છે. તો એ કામવાલી તમને હું બતાવું કેવી છે, તમે જોઈ લો. કેવી લાગી તમને કામવાલી જરા કમેન્ટ કરજો, ને તમારે બી જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો, આવી જશે કામ કરવા. અને આ છે અમારી મમ્મી. એને અમારી સાથે રહેતા છે ને બહુ જોર આવે છે, બહુ દુઃખ. અમે બહુ દુઃખ આપીએ ને એટલે જોર આવે છે. તમારે આ વારામાં બી કઈ કમેન્ટ કર્યું હોય ને તો અમને કરજો. જોયો કેવી ધમકી આપે છે અમને. વિચારતા હશો કે મોટું કેમ દેખાતી નહીં? તો મોટું આ અમારી મોટું, અને આ મોટું જ છે. હું કરવાનું અમારું મોટું નતું. ભાઈ કેવું છે મોટું પટલું થવાનો વિચાર ખરી? કદાપી નહીં, કારણ કે અમે ખાતા પીતા ઘરના છે અને અમે હું ખાલી હપ્તા ઘરના છે. હા, બરેલા. અને મારી મોટું બળેલી કે છે. હવે મારું શરીર એવું છે તો એમાં અમારો શું વાંક? તો જો તમને બતાવ, અમારા
ભાઈ ને અમારો યશ ને બધા ગાડીમાં ઘઉં લેવા ગયા છે. મોટું ખાવાનું કાઢે છે. હું બનાવ્યું લી ખાવાનું? દાળ ભાત શાક રોટલી. એમાં એમ ટમડી કેવું બોલતી છે? બસ એવો બેરી જ છે. શું કેવું તમારું? કોઈને બસ મિત્રો અમે જમીને ખાઈને પરવારી ગયા છે. મારા હર્ષી યશ સુઈ ગયા છે અને આને ઊંઘ આવતી નથી ચીબાવલાને. અને અમારી ભાભી બનાવી રહી છે મંચાઉન સૂપ. તો કેટલી બધી સામગ્રી છે તમે જોઈ શકો છો. અમારું મોટું બનાવી રહી છે મંચાઉન સૂપ. અમારું મોટું એ મસ્ત સૂપ બનાવી દીધો છે. અમારા મોટું એ સૂપ મસ્ત બતાવું તમને. આમ કર લે. તો જો કોઈને સૂપનો બોર્ડર આપવો હોય તો અહીંયા ઓર્ડર લેવામાં આવે છે. 1 નંબર સૂપ. હા 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 ચોળાફળીનો બી ઓનલાઈન ઓર્ડર લેવામાં આવે છે. બોલો ભાઈ. ચોળાફળીનો બી ઓનલાઈન હોમ ડિલિવરી ઓર્ડર લેવામાં આવે છે. ઘરે પહોંચાડવામાં આવશે. કિલો અને ઉપર જોઈશે. સુરતમાં બારબી અમેરિકા બી ભાઈ બસ અમેરિકા બી મોકલવામાં આવશે. ખાલી ઓર્ડર આપો. જો ચોળાફળી બતાવું તમને. આ સિરિયસલી છે, મજાક મસ્તી નથી. મારા મોટા ભાઈએ બધું ચાલુ કર્યું છે. ફરી છે ચોળાફળીનો બી જો આ ઓર્ડર આવેલો છે એટલે હમણાં મારો ભાઈ ઓર્ડર આપવા જ જઈ રહ્યા છે ઘરે બનાવીને. એટલે 500 રૂપિયા કિલો ચોળાફળી છે. અને આજે મેં તમને સૂપ બતાવ્યું એ સૂપ. ફટાફટ ઓર્ડર આપજો. મારો નંબર નહીં પણ જે ઓર્ડર મારા મોટા ભાઈ લે છે એમનો હું તમને નંબર નીચે ડિપ્રેશનમાં શું કહેવાય? ડિપ્રેશન કહેવાય કે ડિપ્રેશન? હું મેન્શન કરીશ એમાં નંબર. તો તમે ત્યાં કોલ કરજો અને સૂપનો ઓર્ડર આપવો હોય તોય. મમ્મી શું પીવો છો? સૂપ પીવું છું. મસ્ત છે. મસ્ત જેને ઓર્ડર આલવો હોય તો ચેતાલીબેન મોદીને ઓર્ડર આપી દેજો. ચૈતાલીબેન મોદી એટલે કે મારું મોટું, એને ઓર્ડર આપજો. બરાબર. તો ચલો હું ફટાફટ તૈયાર થઈ જાઉં. અમારે આજે જવાનું છે અમારા દીપો કરશન જે આપણે વિડીયો જોશો ને તમે લોકો એની સગાઈમાં જવાનું છે. ઓ વાહ. તો ગાઈસ હું મસ્ત રેડી થઈ ગઈ છું. મારા હર્ષિરાજ રેડી થવાના બાકી છે કારણ કે અહીંનો આ બધો સામાન પહોંચાડવાનો છે અમારે એટલા માટે. એટલે મેં તો કીધું આપણું નહીં આ. તો હર્ષિર તમે પછી ફટાફટ તૈયાર થઈ જાઓ. મૂકીને આવીએ હો ને. તો ગાઈઝ અમે જઈ રહ્યા છે દીપો કરશન જે કોમેડી વિડીયોઝ બનાવે છે. એની એન્ગેજમેન્ટ છે, સગાઈ છે. તો મને ઇન્વાઇટ કરી છે એટલે હું સુરત આવી છું. તો હું જઈ રહી છું અત્યારે એમના એન્ગેજમેન્ટમાં. તો આ છે મારો છોકરો, એ પણ આવે છે. અને અમારા હર્ષિલ આવે છે બૂટ પહેરીને નીચે. તો બના રહો ત્યાં સુધી. હવે અમે પહોંચવા આવી ગયા છે. કયું છે? રંગોલી ગાર્ડન. અમે પહોંચી ગયા છે રંગોલી ગાર્ડન. તો આપણે અહીંયા ગાડી મૂકી દઈએ. રાઈટ આ રહ્યું રંગોલી ગાર્ડન. અહીંયા છે. કોના લગન છે? મમ્મી ઓકે લગન નહીં, સગાઈ છે. હા સગાઈ છે, લગન નથી. અહીંયા અંદર જવા દઈએ. તો અમે પહોંચી ગયા છે. બીનાબેન સ્પ્રે છાંટે છે. ધાર હતું એટલે ગઈ. ગાડી ઓટોમેટિક અમારી આગળ જાય છે. તો મિત્રો હું પહોંચી ગઈ છું. તો આપણે દીપોભાઈને મળીએ કારણ કે એમની એન્ગેજમેન્ટ છે. તો પહેલાં આપણે એને કોલ કરીએ કે ભાઈ હું આવી ગઈ છું. ત્યાં સુધી બના રહો. આ રહ્યું શકો છો દીપાભાઈએ તો એન્ગેજમેન્ટમાં કઈ સજાયું છે. હા હા હા, જોરદાર બાપુ, જોરદાર. મિત્રો તમે જોઈ શકો છો દીપાભાઈનો આ સ્ટેજ અને દીપાભાઈ એ રહ્યા ઉપર. તો આપણે દીપાભાઈને મળીએ પહેલા. તો ચલો. दिव्यत्वाल ज्वालमाल लोकपाल वंदितम
પૂર્ણ બ્રહ્મ શિલ્પ મારો માઇકલ આવી ગયો છે. માઇકલ એ મળી રહ્યા છે કરશનભાઈને. બોલાવ યશ, બોલાય લે યશ. માઇકલ કે બસમાં કઈ રીતે આવ્યો મારો? વોલ્વો બસમાં મારે સીટ બુકિંગ નથી તો હું આવી ઉભો બરાબર અમદાવાદ પછી બેઠો પછી આંખ તો બંધ થઈ જ નહીં મારી. અમારા યશ સૂપ લઈ આવ્યો છે, તમે જોઈ શકો છો. તમે સૂપ પી રહ્યા છે અને હજુ આ લોકોનું કાર્યક્રમ પત્યું નથી એટલે અમને લાગી છે ભૂખ એટલે અમે પી રહ્યા છે સૂપ. कौन सा है पता है? ये भी बोल के गया माइकल भाई भाई. अभी देखो क्लैप क्लैप कीजिए. सरप्राइज दिया है, जोरदार क्लैप. आवाज आनी चाहिए भाई, ये ज्यादा. हाथ निकालो अंदर से और जोर से आवाज आनी चाहिए. देना ऐसा मैं लगभग 100 से 200 बार सुन चुका था इससे. आज दे दिया. वो इंस्टाग्राम में रील्स आती थी तो लगभग 100-200 रील्स मुझे इसने दिखाया, मुझे भी ऐसा देना, मुझे भी ऐसा देना. आज दे दिया. फाइनली हमने इच्छा पूरी કરી દીધી એમ. બરાબર છે ભાઈ, સરસ. ફોટા પાડ દેજો. મિત્રો હું આજે આવી હતી સુરત. અમારા દીપોભાઈને તો તમે ઓળખો છો ને. આ છે એમના ક્યુટ ક્યુટ વાઇફ જે આજે બની ગયા છે અધૂરા. હવે પૂરા બનવાની તૈયારીમાં જ છે. તો એમને કોંગ્રેચ્યુલેશન કહી દેજો કમેન્ટમાં. દીપોભાઈ તમારે કઈ કહેવું હોય તો બે શબ્દ અમારા મિત્રોને. બે શબ્દમાં કહી દેજો થેન્ક યુ. ઓકે ગોઠવાઈ ગયા છે બરાબર, ગોઠવાઈ ગયા છે. યસ યસ. અહીંયા છે જમવાનું. અમે બધા જમવા આવી ગયા છે. હજી ભૂખ લાગી છે, બહુ જ લાગી છે ભૂખ. ચલો અમે ખાઈ લઈએ. માઇક જમવામાં તમે જોઈ શકો છો ભજીયા છે, દાળ છે, મંચુરિયન છે, રોટી છે, ભૂંગળા છે, શાક છે ને આ વાળતી ચમ ખાલી છે. બાપુ આપણી ભાવતી ભોજન પાણીપુરી બી છે, ભૂંગળા છે, ઢોસા બી છે. બીજું શું છે? ગુલાબજાંબુ આવ્યો. ગુલાબજાંબુ ગુલાબજાંબુ આયા. મિત્રો અમે આવી ગયા છે આ ભાઈની દુકાન છે ત્યાં. તો અમારો માઇકલ માઇકલ ને અમે ચા પીવડાવવા અહીંયા છે લાયા છે સિદ્ધપુર થી અહીંયા સુરત. હા તો જો આ છે એની ચા કુલર ચા પહેલા તો પૂછ ના આ ભાઈનું આપણે પ્રમોશન કરતો એ તો મિત્રો અમે ઘરે આવી ગયા છે અને હું આવી ગઈ છું મારા ઓરિજિનલ રૂપમાં. તો હું હવે ખાવા બેઠી છું ચોળાફળી. કેવા હું માંગો છો? તો ચલો હવે હું ચોળાફળી ખાઈને પછી મસ્ત સૂઈ જઈશ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મળીએ કાલે.